અરે ગિરનાર પર્વત ઉપર એટલું પબ્લિક આવેલું ને તો બોલો ક્યાંય પગ દેવાની જગ્યા નહીં. અમે તો અંબાજીના દૂરથી દર્શન કર્યા અને પછી જૂના પગથિયે ઉતરવું પડ્યું. અમે ગિરનાર પર્વત ઉપર સીડા ને વાદળા આપણા મોઢા હારે ભટકાતા છે. મેં તો નક્કી કર્યું હતું ગિરનાર પર્વત ઉપર ગમે એટલા મારા ફેન ફોલોવર મળે ને બધાને મળતું જવાનું છે. હવે આવડા કયા ગામના છે ઈ મને નથી ખબર. એટલે કોમેન્ટ કરજો તમારું ગામ કયું છે. પણ ગિરનાર પર્વતના પગથિયે મારા ફેન ફોલોવર મળી જતા. મિત્રો અમને ગિરનાર ઉપર અમારા ફેન ફોલોવર મળી ગયા છે. ને હું તમારું નામ છે? વિકીભાઈ, ગામ ગોપાલગ્રામ. વિકીભાઈ આઈડી છે ભાઈ, એમને ફોલો કરી દીજો ને અમને સપોર્ટ આપજો. ગિરનાર ઉપર ભાઈ અહીંયા ફૂલ મોજ જ છે. પણ ગિરનાર પર્વત ચડતા ભલે થાકી જાય પણ અહીંયા મજા બહુ આવે, કેમ કે એનું વાતાવરણ એવું અને ધીમો વરસાદ આવતો અને પર્વત ઉપર સરસ મજાના મંદિરો હોય એટલે એનો નજારો જ કંઈક અલગ હોય. પણ અહીંયા તો દૂર થી એટલા બધા લોકો આવેલા ને તે ગિરનાર પર્વતના પગથિયા ઉપર માણસો હમાતા નતા બોલો. પછી અમને તો પગથિયા સડીને ભૂખ લાગી ને તા તો શેપેલા સૈણા વાળાની દુકાન આવીને મેં તો હાવ મફતમાં બીજાના પૈસાની 3 ડીશ ઉપાડ લીધી. અને પછી અમે અંબાજી પગવા આવ્યા હતા. બીજા ભાઈઓ અમને ભેગા થઈ ગયા. હવે મોજીલા ભાઈ તમે ઉપર ન જતા, કેમ કે ને હાલવાની નહીં પણ હલવાની જગ્યા નથી. એ મોજીલા ભાઈ, એ માલે મોજીલા ભાઈ, એ રામ મોજીલા ભાઈ. ભાઈ આજ તો ગિરનાર ઉપર એટલું ભાઈ પબ્લિક છે ને હાલવાની જગ્યા નથી કે નથી પગ દેવાની જગ્યા. બોલો એટલું પબ્લિક છે. લગભગ આખી દુનિયાનું માણસ અહીંયા જ આવ્યું બોલો, ક્યાંય બીજે ગયા જ નથી. એટલું પબ્લિક છે. દર્શન કરવાની જગ્યા નથી રોપવેમાં જવાની જગ્યા કે નથી દર્શન કરવાની જગ્યા. પણ મિત્રો સાતમ આઠમના તહેવારમાં ગિરનાર પર્વત ઉપર એટલું પબ્લિક આવેલું ને મેં તો મારી જિંદગીમાં ક્યારે એટલું માણસો અહીંયા નથી જોયું. બોલો આખા ગુજરાતનું બધું માણા ગિરનાર પર્વત ઉપર જ આવી ગયું લાગે છે. અંબાજી માના મંદિર થી પગથિયા ઉપર એટલું પબ્લિક ને હાલવાની તો ઠીક પણ પગ દેવાની જગ્યા નહીં. ગિરનાર પર્વત ઉપર ભાઈ ગારિયાધારના બધા ફેન ફોલોવર ભેગા થઈ ગયા છે ને આજ ગિરનાર ઉપર એટલું ભાઈ પબ્લિક છે ને કે વાત ન પૂછો. નથી હાલવાની જગ્યા કે નથી પગ દેવાની જગ્યા કે નથી રોપવે માં જવાની જગ્યા, ક્યાંય જવાની જગ્યા નથી. એટલે આપણે અહીંથી હવે નીચે ઉતરી છે. કેવી મજા આવી બસ આપણા ભાઈઓ ભેગા હોય અને પછી ઝાઝા માણસોના હિસાબે હવે પર્વત ઉપર જવા એવું નતું. પછી અમે અંબાજી માના દૂરથી દર્શન કર્યા અને ગિરનાર પર્વતના નવા પગથિયાથી ચડ્યા અને જૂના પગથિયાથી ઉતરવાનું ચાલુ કર્યું. પણ મને મારા ફેન ફોલોવર ગિરનાર પર્વતના પગથિયે ભેગા થઈ જાય. બોલો મિત્રો આ બધા ભાઈઓ છે બાબરા ગામના. આપણે બોટાદ, બાબરા, ગઢડા ઘણા બધા ગામના લોકો અહીંયા ગિરનારમાં આવ્યા છે. તમને અહીંયા કેવી મજા આવી? બહુ મજા આવી ભાઈ. અહીંયા કુદરતી વાતાવરણ એવું છે ને મજા જ આવે. ગમે ત્યાંથી તમે આવો એટલે ફૂલ મોજ જ હોય. પછી મેં થોડાક આગળ હાલાંતા સલોસલના માણા ભરેલા ડબલા અમારી માથેથી હાલ્યા જાય. બોલો મેં કીધું હાલ્યા આવો તમારે ગિરનાર પર્વત ઉપર તમારું હાર્દિક સ્વાગત છે.